તો સ્વપ્રેમી મિત્રોને બધાને જય શ્રી રામ, જય વસરાજ। તો જો આજે આપણે આવ્યા લખમણભાઈ પાસે। તો હું લખમણભાઈ આખું નામ? લખમણભાઈ સગનભાઈ ઓડેદરા। તો જો એના પાસે જોરદાર ઘોડો છે, સ્ટેલિયન રોજો ઘોડો। તો હું લખમણભાઈ ઘોડાનું નામ? લાખો। ઘોડાનું નામ લાખો ને તમારું ગામ અને તાલુકો ને જિલ્લો? ગામ ફટાણા, તાલુકો જિલ્લો પોરબંદર। ગામ ફટાણા ને તાલુકો ને જિલ્લો પોરબંદર। તો હું ઘોડાનું નામ? લાખો। લાખો, ઘોડાનું નામ લાખો ને ભાઈનું નામ લખમણભાઈ। તો લખમણભાઈ કેટલોક ટાઈમ થયા ઘોડો તમારી પાસે? 5 વર્ષ। 5 વર્ષ છે ને ઉંમર કેટલી છે ઘોડાની? ઉંમર 6 વર્ષ ઘોડો। 6 વર્ષનો ઘોડો છે ને જો આમ જોરદાર છે કટ કન્ડિશન ને ઘોડાની, જોઈ શકો તમે। ફૂલ પાવર વાળો ને મારવાડી પોઈન્ટનો ઘોડો છે। તો લખમણભાઈ કેટલી ગહાની હાઈટ અંદાજે? 61 પ્લસ। બરોબર। તો આ તમે ક્યાંથી લઈ હતા? બોખીરાથી। વસેરો હતો ને કવડો ગોતન લઈ આવ્યા હતા? વર્ષ દિવસનો હતો ને લઈ આવ્યા હતા। તો ખાલી તમે હાલ હાટું લઈ આવ્યા હતા કે સ્ટેલિયન હાટું કે? હાલ હાટું ખાલી। તો હાલ તો હે ને? બરોબર। તો તમને શું આ વિચાર આવ્યો કાને હવે કવરિંગ ચાલુ કરવી? હા, બરોબર। જો ઘોડો જોરદાર છે, ટૂંકમાં આમ હાલ હાટું જ લઈ આવ્યા હતા। પછી બધા દોસ્તારે કીધું છે કે ભાઈ ઘોડો જોરદાર છે, રિઝલ્ટ સારા આવીએ તો કવરિંગમાં ચાલુ કરીએ એમ ને? બરોબર। તો કેટલી કવર કરી છે ઘોડી અત્યારે? 30 કડી। તો કેટલાક રિઝલ્ટ આવ્યા ને? 3 વસેરા ને 2 વસેરી। અને મા બાપની વાત કરીએ તો આપણે? બાપ પોપટભાઈ વાળો કનૈયો। તો જો માં નોકરી અને પોપટભાઈ પાસે કનૈયો હોય એના ટોપ રિઝલ્ટ છે, એમાંથી જ એકનો આ છે કનૈયો પંચકલાણ છે, એનો જ વસેરો છે। માં નોકરી હતી ને આ રોજો થયો। તો આ કલર પહેલાંથી જ આવો કે મોટો થતા રોજો થઈ ગયો? એટલે કોઈ પણ ઘોડો પહેલાંથી રોજ ન હોય? બરોબર। તો જો જોરદાર ઘોડો છે, હાલનો છે ને બધા મિત્રોએ કીધું કે કવરિંગ ચાલુ કરો એટલે પછી કવરિંગમાં ચાલુ કર્યું। તો લખમણભાઈ તમે કેટલો ટાઈમ છે ઘોડા રાખો? પહેલો જ ઘોડો છે ને શોખનો રાખ્યો? એને પહેલાં કંઈ ઘોડા નહોતા એમ ને? પહેલો તમને આ શોખ જાગ્યો ને? બરોબર। તો કેટલીક ઉંમરના હતા ને તમને શોખ છે ઘોડાનો? નાનેથી 5 વર્ષ થયા। બરોબર। તો કવડો કૂતન તમે ચડાવ કર્યો હતો ઘોડાની? 2-2.5 વર્ષનો તને ચડાવ કરી દીધો। ઘણા કહેતા હોય કે 3 વર્ષ થાય 3.5 ને પાકે પછી ચડાવ કરે ને એવું કઈ હોય? ઘણા કહે કે ગજું ઘટે જાય પહેલો ચડાવ કરે તો એવું કંઈ ન હોય? હા, તો ચડાવ કર્યો પછી પણ આ ગજે વધ્યો એમ ને? બરોબર। ઘણા કહેતા હોય કે ગજે નાનો હોય ને ચડાવ કરે એટલે ગજે બહુ ન વધે, એ વાત આ ખોટી ના હોય? બરોબર। તો લખમણભાઈ તમારે વસેરાનો જ કેવી વિચાર આવ્યો કે વસેરો લેવો, વસેરી ઘોડી કે એવું કંઈ? બરોબર। તો ટૂંકમાં અહીં તગડ ને ખંભાગન ઘોડો જે કાંઈ હાલમાં એલો થાય મજબૂત હોય ઘોડી કરતાં? બરોબર। અને તમને ડેઈલી આમ બ્રીડને ખાવાનું શું તમે? સારો મગોટાનો પાલો? જોગાણમાં શું આપો? જોગાણમાં આપણે સુની, ચણા, બાજરો। બરોબર। તો એ બધું આ ઘોડાની દેખરેખ ને બધી તમે જ કરો કે કોઈ માણસ થ્રુ? ના। ઘણા એ ઘોડા લઈને પછી માણસ માથે નાખી દે તો? બરોબર। તો આપણે જો આપણે મહેનતથી ના કરીએ તો આવી વસ્તુ થાય ને, અમુક લઈને પછી દઈ દઈએ ને પછી માણસ કરે એમાં કંઈ વરે નહીં। ભાઈની શોખ છે ને પોતે જ પોતાની રીતના ઉજેરે ને ઘોડાને આવો કર્યો એટલે આપણે મહેનત કરવી પડે જો આવો ઘોડો બનાવવો હોય ને તો। જો ભાઈ ઘણાની કોમેન્ટ હતી કે તમારા શિવાનો બાપ છે ક્યાંનો છે? તો જો આપણે શિવાનો બાપ છે, સ્ટેલિયન લાખો। આ તુફાન લાઈનનો ઘોડો છે ને પોપટભાઈના કનૈયાનો વસેરો છે। જો આપણે શિવાનો બાપ છે, કારણ કે ઘણો ટાઈમથી કોમેન્ટમાં પૂછતા હતા, જે આપણી ઇન્સ્ટા આઈડીમાં પૂછતા હતા, જે કે રાજ છકા 0222 આઈડી છે મારી, એમાં શિવાના વિડીયો હા બધા મોલે, એમાં ઘણાની કોમેન્ટ હતી કે તમારા શિવાનો બાપ કોણ ને યુટ્યુબમાં ઘણાને આવતા કોમેન્ટ।
તો ટૂંકમાં એક ટાઈમ નહોતો જડતો વિડીયો ઉતારવાનો, તો આજે આપણે હવે વિડીયો ઉતારવાનો. આ છે શિવાનો બાપ, મારવાડી પોઈન્ટનો ઘોડો છે, 61+નું બજું હોય. આ ઘોડે જોરદાર ટોપો ટૂંકમાં વસેર્યું ને ઘણા વસેરાય છે. તો જો આ ઘોડો કાંઈ નબળો હોય જ નહીં. આખા વિડીયો ભૂલી જાઓ, ઘોડું જે વાર કપાડીને દબાવી તે સીધું હેઠું નાખી દે, નબળાઈ રાખી. જો આ ઘોડાના પાવરમાં કંઈ ઘટતું નથી, જોરદાર રિઝલ્ટ આપે. મારવાડી પોઈન્ટનો ઘોડો છે, 61+નું બજું છે. જો ભાઈ લખણભાઈ જો આ લાખાને બાંધ્યા, તો ઠાણી હો લાખાનું પીનું પીનું મારી દીધું. એ જો તમને જોઈ લે બાંધ્યો ઓસ્ટ્રેલિયન લાખો. આના રિઝલ્ટના ફોટા તમને છેલ્લે વિડીયોમાં નાખી દઉં, તો છેલ્લે સુધી વિડીયો જોઈજો બધો. આપણે રાખી થઈ જાય છે બાજુ નથી. બા